આજે આપણે ખાવાની મજા પડે એવા ઘઉંના લોટમાંથી નમકીન સ્ટીક બનાવીશું। એના માટે 2 કપ રોટલીનો લોટ, 1/4 કપ સોજી, અડધી ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અધકચરા કરેલા મરી, 2 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન મરચું, 1/4 ટીસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન કસૂરી મેથી, 4 ટેબલસ્પૂન ઘી ઉમેરી કઠણ લોટ તૈયાર કરીશું। હવે 3 ટીસ્પૂન ઘી, 1/2 ટીસ્પૂન મેદો ઉમેરી 3 મિનિટ ફેટી ક્રીમી મિશ્રણ તૈયાર કરીશું। ગોળ થીક રોટલી વણી રોટલી પર ઘીનું મિશ્રણ લગાવી કોરો લોટ ભભરાવી આ રીતે ફોલ્ડ કરી ઘીનું મિશ્રણ લગાવી અને લોટ ભભરાવી બીજી બાજુના ફોલ્ડ કરેલા ભાગ પર મૂકી ઉપર ઘીનું મિશ્રણ લગાવી હલકા હાથે વણી લઈશું અને હલકા હાથે વણી આ રીતે લાંબી સ્ટીક કટ કરી લઈશું। સ્ટીકને ગરમ તેલમાં મૂકી મીડિયમ ફ્લેમ પર સ્ટીક બંને બાજુ ગોલ્ડન થઈ જાય એટલે બહાર લઈ લઈશું। તો તમે પણ ઘઉંના લોટમાંથી પડવાળી નમકીન સ્ટીક બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।